નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ ગાંધીનગરના ઉપક્રમે અંબાજી ખાતે ઉત્તર ગુજરાત ઝોનમાં સમાવિષ્ટ મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના સભ્યનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવેલ. સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સભ્યોનું ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ બીડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય, અંબાજીની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ SS વાઘેલા નિવૃત્ત આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ ગાંધીનગરના પ્રમુખ I.K. પટેલ તથા મહામંત્રી G.K. પરમાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત મંડળના અન્ય હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો વગુભાઈ સિંઘલ, ઉમેશભાઈ ત્રિવેદી, I.S. લવાર, જયેન્દ્રભાઈ વ્યાસ, D.G. સોલંકી, હસમુખભાઈ શર્મા તથા કાળુભાઈ પટેલે પણ હાજરી આપી હતી. અમદાવાદ જિલ્લા યુનિટના સહમંત્રી નવીનભાઈ વાણિયા તેમજ બનાસકાંઠા જિલ્લા કન્વીનર ખેંગારભાઈ સોલંકી, પાટણ જિલ્લા કન્વીનર સુરેશભાઈ સોની, સાબરકાંઠા જિલ્લા કન્વીનર વસંતભાઈ પંચાલ અને જામનગર જિલ્લા કન્વીનર વિઠ્ઠલભાઈ ધોળકિયા અને અલગ અલગ જિલ્લાના મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઈ પટનીએ કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. મંડળના સભ્યોએ પણ તેઓના પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપલ પરમારે કર્યું હતું અને આભાર વિધિ ઉત્તર ગુજરાત ઝોનના સહમંત્રી નારણભાઈ પ્રજાપતિએ કરી હતી. ઓમ લેન્ડમાર્ક સ્કૂલમાં સિનિયર KGના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ વાલીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. સાથે જ શાળાના તમામ શિક્ષક વર્ગ, સ્ટાફ, ટ્રસ્ટીઓ તેમજ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ હોડ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સરી, જુનિયર KG અને સિનિયર KGના વિદ્યાર્થીઓએ સુંદર નૃત્ય પ્રસ્તુતિઓ આપી, જેને હાજર સૌએ તાળી પાડી વધાવી હતી. નાના વિદ્યાર્થીઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસે કાર્યક્રમને વધુ રંગીન બનાવ્યો હતો. સિનિયર KGના વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક તેમના અભ્યાસનો એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કરીને હવે ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો છે. આ અવસરે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આનંદ અને ગૌરવભર્યા વાતાવરણમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને સૌ માટે યાદગાર બની રહ્યો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.